રામનિવાસ ગુફા બંધ કરી દીધી છે. ગુફા તો ખોલી છે, હવે જોઈએ અંદર આગળ તા મોર થાય પણ માથું બથું ભટકાય એવું છે. અહીંયા થોડુંક ડીસું જવું પડશે. રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં? આપણો વ્લોગ જોતા બધા એકદમ મજામાં જોઈને આજે છે સરસ મજાનો રવિવાર ને ફરી પાછો આપણો વ્લોગ કર્યો શરૂ 11 વાગ્યા બપોરના 1:30 એટલે આજે વ્લોગ આપણે 1:30 વાગ્યામાં ચાલુ કરી દીધો. એટલે મને ખબર છે મોડો છે, પણ આપણે સવારમાં મસ્ત મજાનું લાઈવ કર્યું હતું. અને હું એક વાત તમને કહી દઉં છું, અત્યારે કે રવિવાર હશે ત્યારે આપણે 2 વખત લાઈવ થશું, એકવાર સવારે અને એકવાર સાંજે. તો હવે આપણે મસ્ત મજાનું જમી લઈને જમવામાં શું બનાવ્યું છે તમને બતાવી દઉં. જો રોટલી શાક ડુંગળી ટમેટાનું ખાયું, છાશ લઈને બેગી ગયા, હજી દાળ ભાત બાકી છે. અને રવિવારનો કોમ્બો ખાઈને પછી આગળ વ્લોગ કરીએ કન્ટિન્યુ. એટલે મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે ને હવે જમીને આપણે જે ઉમટિયાળ આપણા દીપભાઈ હમણાં લાઈવમાં બહુ કમેન્ટ કરતા હતા કે અહીંયા આવો. હવે આપણે ત્યાં જઈએ હું વિશુ આવ્યો છે ત્યારે જવાનું ઉમટિયાળ, બરોબર ને દીપભાઈ પાસે નિંદરમાં શું એટલે ઉઠીને જ આવ્યો. ખોટા ખેલ પણ નહીં કરે, એક તો ખોટા ખેલ એલા બંધ નો કરે ને. રસ્તો પકડી લીધો છે, સીધા ગામની બહાર નીકળી ગયા. તો અમે રોડે ચડ્યા છીએ, તો આગાપુર વાળા રોડ સાઈડ જાય ત્યાંથી ઉમટિયાળ જાવ. મસ્ત મજાનો વ્યૂ છે, તમે સિનેમેટિક એન્જોય કરો. આપણે પછી આમાં થઈ ગયા પછી વ્લોગ કરીએ કન્ટિન્યુ. સિંગલ પટ્ટી રોડ સાઈડ આવું વાતાવરણ કેવી મજા આવે જવાની. હવે ક્યાંક વિચાર કરીએ છીએ ક્યાંક જવાનું વાતાવરણ હોય તો. નહીં આ નથી કાઢવી ભાઈ, બહુ વિચાર નથી હજી મારો. દીપભાઈ દુકાન આવી ગયા હમટિયાળા, સીધા આઈ જઈને બોલાવ્યા છે. રામ 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 સીતારામ. અને આજો આવીને ખેલ, આને તો ખેલ જ કોઈ દી પૂરા ન થાય. ગરમી થાય મેં કીધું આ ખોલું ઘડે ઠાટો પવન આવે ને. હા મગજ છો તારામાં પણ એમ કઈ હોય. દીપભાઈ લાઈવ જોઈને તમે કીધું તમે આવ્યા, આવી ગયા તો વાંધો નહીં. દીપભાઈ નો બહુ આગ્રહ તો જો એક સોડા પકડાવી દીધી હાથમાં. નાના છોકરાને આપે ને એટલે અત્યારે હું ઠંડુ થઈ જાય ને. ખાલી બોટલ લીધી તને પી ગયો. આમથી આમ કેમેરો કર્યો ને એટલી વારમાં પી ગયો. ખરેખર બોટલ ખોલી નથી ને, મેં આમ કેમેરો કર્યો ને પૂરી. જાદુ છે, તું જાદુ જેવો જ લાગે છો. કરલી વાલ નો તમારો રાજ શું છે? કાઈ નહીં, નેચરલી બેઠા અહીંયા જો હિચકે આવી ગયા. એને જ કરીએ છો કેટલીક વાર પછી આવો પાછો તું બગેસરે આવવાનો ને તું. કલાક પછી મિત્રો હવે છે ને આપણે અહીંયા આવી ગયા. લોકોને મંદિર પાસે કે ગુફા છે, અહીં મંદિર નો ગેટ પણ જવાનું છે આપણે અહીંથી. બે તો અંદર વયા ગયા ના હાલ્યા જાય આગળ. બે ઝીણા ઝીણા દેખાય. વાતાવરણ આવું ને એક નંબર મજા આવી રખાય. કે ગુફા છે તો હું તમને બતાવું ગુફા ક્યાં જાય છે એ બધાને પૂછીને. મંદિર ની અંદર પહોંચી ગયા. લોકેશન એક નંબર, ફોટા પડ્યા જેવું. વાહ નદી જાય છે આમ જોવો છે. એટલે આ બે ખુદ કે કોઈ દે હમણાં ગોથું મારી જાય. ઓ હોય તો બહુ નીચું છે, મારા જ નહીં કુદાય. ગુફા નથી બનતી. આ ગુફા છે. ક્યાં ગુફા ભાઈ, ક્યાં છે ગુફા તારી? હા રામનિવાસ ગુફા બંધ કરી દીધી છે. બાકી તો જાત પણ સીધી જુનાગઢ નીકળે. એટલે હજો મગર બગર નથી આમાં. ના મારી દે રજા ઉપર વેકેશન કરવા ગઈ. તો વાંધો નહીં. આમાં વરસાદ નું પાણી નથી આવતું ધોધમાં તો હજી. ભટકાઈ ગયો. હવે તમને અંદર થી ગુફા દેખાડો. આ ભાઈ એમ કે શણી લીધી છે. હદીપ ને શું કર્યું? હુમનાવર ની બીક થી બંધ કરી દીધી. તારા જન્મ પેલા ની બંધ હશે તો. ઘણા વર્ષો ત્યાં બંધ કરી દીધી. તો ખોલી છે, હવે જોઈએ અંદર. આગળ તા મોર થાય પણ માથું બથું ભટકાય એવું છે. અહીંયા થોડુંક ડીસું જવું પડશે. તે તો ખરા પણ ચણી લીધું છે, બધું બંધ કરી દીધું છે. મંદિર જ રાખ્યું છે ગુફા. પાણી છે અહીંયા. હાલો ગુફામાં છે કરી દીધી છે. અહીંથી અંદર થી આમ ગુફા જાય છે, પણ ત્યાં ચણી લીધું કા અડધા જનાવર ની બીક માં ચણી લીધું. આ વર્ષો જૂની વાત છે, આપણને ખ્યાલ નથી. મંદિર છે હવે છે ને ગુફા આખો પથ્થર કોતરીને જ બને. આગળથી બંધ કરી દીધી છે, ખબર નહીં શું કારણ હોય. આપણે તો કારણ ગોતવા નથી જવું અત્યારે, નીકળી જાય બહાર. કુવા બાજુ જાય છે. આ ભાઈ એમ કે વાહે કુવો છે અહીંયા. તો જેટલું મારા નિરીક્ષણમાં આવે ને એટલું તમને બતાવું હું. હાઈરો બરોબર છે ને વિશું કે મહેનત થાય હો. બધું અહીંયા ક્યાં કઈ છે, બધું બરોબર છે. હાલો સડી આ કેક લઈ તો જઈશ પાછો. વાતાવરણ એક નંબર છો. બીજું બધું કેવું કરે? એક નંબર વાતાવરણ છે. એક નંબર મંદિર મસ્ત મજાનું છે. હું ગોથા જ મારું જાય છે, કોને ખબર. મંદિર છે આગલા ભાગ ગુફાનો ભાગ આવે છે. હવે અહીંથી ક્યાં જઈશ કોને ખબર. એ તો આપણને નથી ખબર ગુફા કઈ સાઈડ નીકળે. જુનાગઢ એટલી ખબર. જો અહીં મસ્ત મજાનું ગાર્ડન જેવું છે બધું. જોવો
એટલે ભાઈ એમ ગાર્ડન ભાઈ એવું એવું જ છે સમજી ગયા બધા એને અહીંયા છે કૂવો બહુ ઊંડો છે ભાઈ આમાં કોઈ ધક્કો બક્કો મારી દે ને તો ટળી જાય ખોટા ની કરતા નીકળી જાય ભાઈ નદી છે બતકું બેઠું છે બતકું ને કઈક છે તો ખરા જોઈજો ગોઝર માં સરફ બરફ નો હોય जंगल में आए और एडवेंचर एडवेंचर इधर ट्रैकिंग करने लोग बाहर जाते हैं पर हम इधर ही आते हैं हम जो तुलसी नीचे जूनागढ़ जाए ट्रैकिंग करवाने हम અહીંયા रियल एक्सपीरियंस सस्ती ट्रिप ओ भाई જોયું અમે ટ્રેકિંગ કરવા આવ્યા છો દિલ ગાર્ડન ગાર્ડન મોસમ એક નંબર જો પહાડોમાં ઊંચાઈ જાય છે બધા ये अरे ले तो फोन पकड़ हो रहा है जो चढ़ीने ढकनी फेल ये चढ़ी गयो ये કે કરવા આવ્યા તો સસ્તી ટ્રીપ માં આપણે નીકળી ગયા છીએ આમ જોવો તમે મોસમ આ જો ગિરનાર આવ્યો જો ચડી જાય હાલો માતાજી ઓ શીખવાડે ફોટા પાડવાના બધાને કઈ વાંધો નહીં રિપોર્ટ ગોડે તમે આજના લાઈવ માં ભાઈને થોડાક પોચ નું કહી દેજો વાતાવરણ છે ધક્કો મારી દેવાય એય આ ઓલા જેવું થાય પછી ઓલી બાયા ખબર ધક્કો મારી દીધો લાલ ઘરવાળા ને ભાઈ છે અરે આનો વાત છે બ્લોગ જ ચાલુ છે તું બ્લોગ ઉતારો કેમ તું એમ કરે એલા સામે જોવાનું છે થઈ જાય ક્યાં હું જોઉં બોલું સામે જોવાનું છે ક્યાં કઈ છે કઈ નવીન બી તો હવે કઈ નહીં આ તો બસ હતું જોવાઈ ગયું છે ને ફોટો પાડવો તમને દેખાડું જો અહીંયા તો હે ને ઓલો કાની અંદર કઈ ગઈ છે તો વિસુ તો ઓલા અહીંયા હાથ મૂક્યો પડતું નીકળી ગયો ચાડવાનો ભાઈ બે જો આમ ગયા છો કે અહીંયા જો અમને એડવેન્ચર કરતા અવશેષો મળ્યા જો જનાવરે કઈક ખાધેલું છે અહીંયા નકરા હાડકા જ છે તો હવે બહુ જાજી વાર આપણે નથી રહેવું હવે નીકળી જાય બગસરા બાજુ હવે છે ને મસ્ત મજાની મજા કરતા જો તમને વ્લોગમાં મજા આવી ને અહીંયા સુધી સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ ના વ્લોગને તમારી ઢબા મારું એટલે હું હમણાં ગોઠું મારી જાય હું ઉતરી જાય ભાઈ એ ગયો જો આ તો રીટેક લીધો ને હમણાં પડી ગયો તો એકવાર કોટાડીનો રીટેક આવ્યો જૂનાગઢ એડવેન્ચર કરવા જાય અમે હાલવા મેં બ્લોગ ચાલુ હે ગાડું નો બોલતો તું ગાડું બહુ બોલતા શીખી ગયો ગુફા અહીંયાથી અંદર હતી પણ અહીંયાથી બહાર આવી ગયા છે ને પેક કરી દીધી ગુફા એટલામાં તમને દેખાડી નો શીખા આ બધા એવું કે ગામ વાળા કા ગુફા જૂનાગઢ નીકળે છે ને હવે આપણે સીધા બગસરા નીકળી જાય તું ક્યાં ગામ વાળા ને મળવા ગયો તો ભાઈ એટલે આપણે બગરા ગુફામાં જ જવું હે ને ગુફામાંથી હવે અહીંથી ઉપર હવે ગુફામાંથી બગર આવ્યા જાય એ ગુફા ખોદી નાખી હા તો જો અહીંયા મંદિર પાસે આગળ આવી ગયા મૂળ દર્શન કરી લઈએ હાલો તમને દર્શન કરાવીએ મહાદેવ ના દર્શન કરીને હવે નીકળી જઈશ બગસરા આપડા ઘરે પણ ત્યાંથી લેતા જઈશ દીપભાઈ ને આવવાનું છે તો વાંધો નહીં તો ચાલો હવે આપણે અહીંથી નીકળીએ છીએ બગસરા જવા ફોનમાં ઓલરેડી હવે છે 18% ચાર્જિંગ હવે બગસરા કન્ટિન્યુ હોય છે પછી અમે મિનિટ બરોબર ને એના લોકેશન બાકી અહીં બધું આટો મારી નીકળી જાય છોકરાની બધી રમત કરે અમને હામો બોલે ગાયબ થઈ ગયા ભાઈ જોયું અહીંયા હાલો તો વાને લઈને જઈશ બગસરા બાજુ વરસાદી વાતાવરણ થઈ ગયો વરસાદ બાકા જી આ જો ફાકા ફોજદારી કરે વરસાદ બાકા જી કે નો બોલાવે ને ઉપાધી છે ના એવું નો કરાય પાપ લાગે બ્રાહ્મણ ને મારો ને પછી પાપ લાગે શબ્દો ના ખાવ હાલો ઘરે જઈને મિત્રો હવે આપડે આવી ગયા ઘરે ને દીપભાઈ છે ને એના વસ્તુ લેવા ગયા છે ગામમાં અમે મારા ઘરે નીકળીએ છીએ વિશ્વમ કરે જાવ આવી ગયા બધા પાછા ભેગા થઈ ગયા છે પોચી બાકા ચીકી બોલાવા ફાઇનલી ઘરે આવી ગયા છે ને હું દીપ બેઠા છીએ અહીંયા તેનો કંટાળો હે જોઈ રહ્યો તમે દીદી ને ઓળખો છો દીપભાઈ દીદી ભૂલી ગયા અમે પુતી ભાઈ જેદી નું બંધ કર્યું તેદું નું અમે ભૂલી ગયા પછી ઘરે મિનિટ યાર રમવા જાય શું છે કાઈ નહીં હવે જાય છે ભાઈ હમોટિયાળ હવે મહાદેવ કાલ ભેગા થાય આવજો પાછા ભેગા આજે લાઈવ માં હવે મારા કાકા છોકરો ભાઈ આવ રોહિત તો ફાઇનલ મિત્રો હવે હું આવી ગયો ઘરે ને હવે લાઈવ ચાલુ કરશું અને વ્લોગ ભાઈ મને ખબર છે ફોટો બની ગયો છે તો મને એવું લાગતું નથી કે આગળ મારા કઈ ખાસ થવાનું તો વ્લોગ બનાવું તો હમણાં થોડીક વાર પછી વ્લોગ ને પણ કરી દઉં એમ હવે ફાઇનલી આપણે વ્લોગ ને કરીએ છીએ અહીંયા જઈને આવું ભૂલ્યા કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ મહાદેવ Yeah.